છોટાઉદેપુરના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 ખાતે જિલ્લાના નિવૃત્ત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। લોકસભાના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર જિલ્લા નિવૃત્ત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર 1 ખાતે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ પટેલ, અવિનાશભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ રમણભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આઉટસોર્સ માનદ વેતન ધારક તેમજ પીએમ પોષણ કર્મચારીના પ્રદેશ કન્વીનર વીરા પીઠા ચેતરિયા અને અત્યારના ગુજરાત સરકારે જે એનજીઓકરણ ખાનગી સંસ્થાને સોંપવાની પેરવી કરેલ છે, આ સ્કૂલની અંદર જે બાળકો ભણતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પાંચ અને આર્થિક પછાત જાતિના બાળકો જ સરકારી સ્કૂલમાં ભણે છે। અને સરકારશ્રીમાં અમે મળ્યા તો એમ કે કુપોષણનો રેશિયો વધારે, એ 5 વર્ષથી 13 વર્ષના બાળકમાં કુપોષણનો રેશિયો નથી। અને જે સરકારી સ્કૂલમાં ગ્રામ્ય કક્ષાએ સંચાલક રસોઈ અને મદદનીશના માધ્યમથી જે સ્કૂલમાં રસોઈ બનાવીને પીરસે ગરમા ગરમ તે રસોઈ તો ગ્રામ્ય કક્ષાએ નથી। અને એનજીઓકરણમાં 4 કલાકની અંદર અમે રસોઈ બનાવીને પીરસીએ, એ સરકારશ્રીનો કમિશનર કચેરીનો પરિપત્ર છે કે શિયાળામાં 4 કલાક રસોઈ બનાવ્યા પછી પીરસીને અપાય છે અને ઉનાળામાં 2 કલાક ખાવા લાયક રહે છે। તો એનજીઓની કોઈ એવી પોલિસી નથી, સવારમાં 4 વાગ્યામાં આપે છે। અને જે જગ્યાએ સરકારશ્રીને હું એક આપના માધ્યમથી કહું છું કે સર્વે કરાવે, ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ નથી। ગુજરાતમાં કુપોષણ અટકાવવું હોય તો એનજીઓ બંધ થવો જોઈએ અને સંસ્થાને ન સોંપવું જોઈએ। જે સ્થિતિ છે એ સ્થિતિ જાળવી રાખવી જોઈએ અને આ કર્મચારીનો 37 વર્ષની સેવાને ધ્યાનમાં લઈ અને આને પૂરક વેતન આપવું જોઈએ। જય હિન્દ।